કમોસમી વરસાદથી પાક નુકસાની મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। સરકાર ટૂંક જ સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરીને માહિતી આપી છે કે સરકાર ટૂંક સમયમાં જ હવે સહાય પેકેજ જાહેર કરશે। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાશે। મુખ્યમંત્રીએ કહ્યું છે ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે। મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે। કમોસમી માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે અને ન માત્ર અમદાવાદ ગ્રામ્ય પરંતુ સમગ્ર રાજ્યની અંદર તે જ પ્રકારની પરિસ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર નુકસાન જ સામે આવી રહ્યું છે। ત્યારે હવે આ નુકસાનને લઈને ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને એક્સ પર જે પોસ્ટ કરવામાં આવી છે કે રાહત પેકેજ ઝડપથી જાહેર કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જે પોસ્ટને લઈને લોકોનું શું કહેવું છે, જાહેરાતને લઈને લોકોનું શું કહેવું છે ખેડૂતોનું તે જાણીશું। મુખ્યમંત્રીએ જે પોસ્ટ કરી છે કે ઝડપથી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, કઈ રીતે જુઓ છો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જો જાહેરાત કરી છે, પણ અમારું એવું માનવું છે કે અમારા હેક્ટર દીઠ જે નક્કી કરતા હોય છે કે 2000 5000 એ કાયદેસર ના હોવું જોઈએ। અમારે તો એવું છે માનવામાં આવે છે કે અમારા ગામના ખેડૂતો લગભગ કોઈ 5 હેક્ટર હોય, કોઈ 10 હેક્ટર હોય જમીન, તો ખાલી નક્કી થાય છે કે 2 હેક્ટર તરીકે જ આપવામાં આવે છે। તો હું તો એવું માનું છું કે ખરેખર હેક્ટર દીઠ એમને પૈસા મળવા જોઈએ, 100% વળતર મળવું જોઈએ, એવું અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને ખરેખર આવું સર્વે કરવો જોઈએ કે ભાઈ આ બધાને મળવું જ જોઈએ 100%। અમારે ખુદને મારા ખુદને 7 હેક્ટર જમીન છે, તો 2 હેક્ટરના પૈસા મળે બરોબર, તો 5 હેક્ટર પડી રહ્યા તો એ તો નુકસાન જ છે ને। એમાંય પાસે આવતી સાલ 20,000 રૂપિયા હેક્ટર દીઠ આપ્યા હતા, તો ખરેખર તો અમારે તો ડીઝલમાં જ જાય, તો આ પૈસા અમારે લેવા જ નથી। કારણ કે વર્ષોને વર્ષે ખેડૂતો દેવાદાર થતો જાય છે અને કમોત એ મળતા જાય છે। તો ખરેખર હું તો એવું કહેવા માગું છું કે સરકાર આપણી હોય અને સરકારને ખરેખર આટલું વળતર 100% આપવું જોઈએ। અને હું તો એવું જ કહું કે દેવું માફ જ કરવું જોઈએ ખેડૂતોનું, તો ખેડૂતો આગળ વધશે। બિલકુલ, આપનું શું કહેવું છે કે જે રીતે ઝડપથી રાહત પેકેજ જાહેરાત કરવાની પોસ્ટ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી, નુકસાનની સામે કેટલા વળતરની આશા આપ રાખો છો? માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે એટલું કહેવા માગીએ છીએ કે જે ફોનની અંદર એપોમાં સર્વે કરવામાં આવે એ બંધ કરે અને ઓફલાઈન દરેક ખેડૂતને સર્વે કરે કે દરેકને જે અભણ ખેડૂતો છે એને નોલેજ ના હોય તો દરેકને રાહત મળે। પ્લસ કે અમારી જે ચોમાસું પાક ડાંગર તો નિષ્ફળ છે જ તે, અને પાછળનો શિયાળુ પાક ઘઉં એ પણ અમારે ટાઈમે થવાનો નથી, એટલે એ પણ ખેતી નુકસાન છે। તો કે એમને સારી રીતે વળતર આપે અને જલ્દીથી નિર્ણય લે। બિલકુલ, કઈ રીતે આ મુખ્યમંત્રીના જાહેરાતને જુઓ છો કે કઈ રીતે વળતર મળવું જોઈએ ખેડૂતોને? વળતર અત્યારે શું છે, ખેડૂત તો બિલકુલ 100% પાક નિષ્ફળ છે અને એમને જે અત્યારે મોબાઈલ એપથી દરેકના ખેડૂતોને ખ્યાલ નથી, અભણ છે, જે બોલ્યા હોય તો એમને જે સર્વે કરે ગ્રામ વિકાસ અધિકારી જે કોઈ આવે અને 100% છે એના વળતર પેટે ચૂકવે તો સારામાં સારું। બિલકુલ, ખેડૂતોને સર્વોચ્ચ ન્યાય મળશે અને વળતર આપવાની જે આ વાત પોસ્ટ કરવામાં આવી છે, લાગે છે કે એ જ પ્રમાણે વળતર મળી જશે? ના ના, અમને તો એવું લાગે છે સરકાર અમારી છે એટલે ખરેખર ખેડૂતોનું અહિત નહીં કરે એવું અમારું માન્ય છે। કારણ કે ખેડૂતો રહે ને એ એમને ખબર છે કે ધરતીનો તાત છે ખેડૂત હોય તો જ બધાય છે, ન કે ખેડૂત ના હોય તો કંઈ ના હોય ને આવું ને આવું રાખશે ને જો વળતર નહીં આપે તો ખેતી કરવાનું જ ખેડૂતો મેલી દેશે, તો ખાશે જ શું। એટલે અમારું ખેડૂતોનું એવું કહેવું છે કે બીજાને ના આપે તો કંઈ નહીં, વેપારીઓને, પણ ખેડૂતોને નુકસાનનો પેટ રૂપે આપવું જોઈએ। સાહેબશ્રીને નમ્ર વિનંતી છે। બિલકુલ, તો જે રીતે ખેડૂતો અપેક્ષા રાખીને બેઠા છે કે મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં તેમને યોગ્ય વળતર મળશે તેવી ક્યાંક ને ક્યાંક અપેક્ષા છે। અને બીજી તરફ એવી પણ માંગણી કરવામાં આવી છે કે દર વખત જે પાક નુકસાનીનું વળતર મળે છે હેક્ટર દીઠ મળતું હોય છે, અંદાજિત 2 હેક્ટર દીઠ વળતર મળી જતું હોય છે, પરંતુ જમીન વધારે હોય તો તે લોકોનું શું, તે ખેડૂતોનું શું? એટલે કે જેટલું નુકસાન થયું છે 100% વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, સાણંદ।